मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે જુહોત્યાદી ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। મહાગાધાધા, કિબિરી, રૂપરૂ, શ્રુકૃ, ઉકૃ, ભસ, ધનધનધીશ, નીચ બીજ, વિસતુર, અંતિમ 3 ધાતુ નિજાદી અંતર્ગણ। એક ધાતુ પૂરો કર્યો અણિજીર, નીચ ધાતુ એના જ જેવો બીજો ધાતુ 23મો ક્રમ જોઈએ તો દર્શન કરાવી દઉં પહેલા। નિજાદી અંતર્ગણ, નિજાદ્યંતર્ગણ 1927। અણિજીર આપણે જોઈ લીધું દ્વિપદી। 28મા ક્રમે વિજીર, વિજીર વી અનુદાત્ત છે। બાકીનો ઉપર ધાતુ જે અણિજીર હતો એની જેમ જ છે, કોઈ ફેર નહીં। પણ અણિજીર અને વિજીરમાં એક સૂત્ર ઓછું થશે, નીકળી જશે। અણો નહ સત્વાદી 4 વિધિ, સત્વ વિધિ, નત્વ વિધિ, નુમાગમ વિધિ, ઉપધા, દીર્ઘ વિધિ। એમાંથી એક વિધિ આપણી પાસે નંબર 2 આવી હતી, અણો નહ, અણનો નકાર। અહીંયા વકાર છે એટલે એ સૂત્ર નહીં આવે, બાકી બધું આવશે। વિજીર ઈર ઈત્તના વાચ્યા, અહીંયા પણ વાર્તિક છે ઈર, સાથે સાથે સ્વરિત છે। પૃથક ભાવે, પૃથક ભાવ, પૃથક કરણમ, અલગ કરવું। અને શું અલગ કરવું તો બીજો અર્થ આપે છે ત્યાં એના અનુસંધાનમાં, તો કે વિવેક કરવો। વિવેક કરવો એટલે શું, તો હજી થોડું આગળ વધીએ તો વિવેકમાં નીર અને ક્ષીર બેને જુદા કરવા, જેને આપણે હંસ કહીએ છીએ। દૂધ અને પાણી બંનેને અલગ કરવું, એને કહીશું વિવેક કરવું। તો એ અર્થ વધારે અનુકૂળ આવશે। કેમ તો કે અલગ અલગ કરવા જઈએ તો કોઈ વસ્તુ આપણને સીધી નજરે પડે કે કોને કોનાથી અલગ કરવું છે, પણ વિવેક કરવું કહીશું। વિવેક ખાલી વિવેક કહીએ તો વેદાંતનો એક શબ્દ છે વિવેક, તો એ અર્થમાં લઈશું તો વધારે સાર્થક થશે। અને સાથે સાથે આગળ આ જ ધાતુને ઓળખ આપીએ ત્યારે
सकर्मक है कि अकर्मक है कि द्विकर्मक है, तो एमांथी ए अकर्मक थई जशे। सकर्मक पण नहीं ने द्विकर्मक पण नहीं, अकर्मक थई जशे। तो ए आपणामां विवेक बुद्धि नो उपयोग करवानो छे। तो ए रीते ए आ धातु अकर्मक छे। क्यारे वधारे ख्याल आवशे? विवेक अर्थ लईशुं तो ईतकरण करता वीज संज्ञा धातु संज्ञा बनी जशे। निजाम त्रयाणां गुणः श्लौ थी पूर्वाभ्यास में ईगंत ने ई ने गुण थई जशे, ई नो ए थई जशे એટલે वे थई जशे અને બની જશે વેવીજ। પાછળ જકાર છે, અંતે જકાર છે, અંગ બની જાય છે વેવીજ। હલંત અંગ છે, હલંતમાં જકાર છે। ઉપર નિજમાં પણ જકાર જ હતો, અહીંયા પણ જકાર જ છે। એટલે ચારે ચાર સાર્વધાતુક તિંગ પ્રત્યયોમાં ચારે ચાર લકારોમાં લટલંગ લોટ વિધિલિંગ લકારોમાં જે પ્રક્રિયામાં સૂત્રો આપણે પ્રયોગ કર્યો હતો એના એ જ સૂત્રો અહીંયા કામમાં આવશે। કેમ તો કે અંતે જકાર છે, ચોહકું ખરી જરૂર પડે ત્યાં, તો એના એ જ સૂત્રો અહીંયા પણ લાગુ પડશે। ચોથા પ્રકરણ પછી અવાજ નથી આવતો તમારો। हाँ, तो चौथा प्रकरण में धातु तमने मैं बताव्યું જેમાં धातु संज्ञा ने अर्थ। 10મું प्रकरण ए ज वस्तु जिहोत्यादि में निजादि अंतर्गण में हलादि पित्त प्रत्यय होय त्यारे उगंत लघु पदस्य पेला में तो निजाम त्रयाणाम तो करीए छीए पण ए अभ्यास ने करीए छीए, पण ज्यां पित्त छे हलादि पित्त छे त्यां उपधा में उगंत लघु पदस्य उपधा में ईतने गुण करीशुं એટલે વેવીજ ની જગ્યાએ વેવે થઈ જશે, વેવેજ થઈ જશે। પછી અજાદી પિત્ત હોય, અજાદી પિત્ત હોય ત્યારે 7-3-87 માં નાભ્યસ્તસ્યાથી પીતિ સાર્વધાતુકેથી ગુણનો નિષેધ કરી દઈશું। અજાદી પિત્ત પ્રત્યય પરમાં હશે ત્યારે ક્યાં તો કે ઈગંત અંગના ઉપધામાં નિજામ ત્રયાણામ તો બધે જ છે પણ ઉપધામાં માત્ર એક જ જગ્યાએ ગુણ કરીશું। એક જ જગ્યાએ એટલે કે હલાદી પિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે પુગંત લઘુ પદસ્ય છે। બાકી બધે એમાં અજાદી પિત્ત હોય છે ત્યારે સૂત્ર બદલાય છે નિષેધ કરનારું નાભ્યસ્તસ્યાથી પીતિ સાર્વધાતુકે। बाकी बधामा यानी अपित्त में हलादी होय के अजादी होय
તો ત્યાં કિમિતિ કે સૂત્રથી 115 સૂત્રથી ગુણનો નિષેધ કરીશું. એથી વિશેષ આપણી પાસે નથી. અને અહીંયા રૂપો જે આપ્યા છે એ માત્ર જ્ઞાનીજના છે અને એ પણ પરસ્મય પદના છે, આત્માને પદના નથી. પછી તમે જોઈ શકશો છેલ્લે વિષ્ણુ અથવા વિષ ધાતુ સંજ્ઞા કરીએ, છેલ્લો ધાતુ, તો એના રૂપો આપ્યા છે અને એ પણ માત્ર પરસ્મય પદમાં, આત્માને પદના નહીં. અને આપણે જે ધાતુ લેવાના છે વિજ ધાતુ, એના રૂપો અહીંયા આપ્યા નથી. માત્ર સૂચના આપી છે વિજ ધાતુને દ્વિત્વાદી અને અભ્યાસ કાર્ય કર્યા પછી વિવિધ અંગ બનશે અને એના રૂપો ઉપર પ્રમાણે બનશે. આવી માત્ર સૂચના છે. એટલે એના રૂપો તમને મળશે નહીં. આ અષ્ટાધ્યાયમાં બંને પરસ્મય પદ અને આત્માને પદના મળશે. અને છેલ્લે તમને કહ્યું તેમ વિષ્ણુ ધાતુ જે છે, વિશ્વ ધાતુ સંજ્ઞા છે, એના રૂપો માત્ર પરસ્મય પદના આપ્યા છે અને પ્રકરણ 10મું પૂરું થાય છે. આપણા માટે પ્રક્રિયામાં ત્રણેય ધાતુ ઉભયપદી છે. કેમ તો કે સ્વરિતની એક સંજ્ઞા થઈ રહી છે. તો વિશેષ બીજું કંઈ છે નહીં આમાં, અને જે પ્રમાણે છે. ખાલી એક વિધિ ઓછી થઈ અણો નહ નત્વ વિધિ ઓછી થઈ, બરાબર છે. બાકી બધું એમ છે. તો સીધા આવી જઈએ વર્તમાને લટ પરસ્મય પદ. એટલા પરસ્મય પદના 4 લેવા છે કે પછી વર્તમાને લટના પરસ્મય પદ અને આત્માને પદ? હજી આપણે એવું કર્યું નથી. હિના હા સર. 2-3 દિવસથી ગાયબ હતા. સર એક્ઝામ આપી એમાં તો એટલામાં એક્ઝામ જ રહ્યા અમે. નેટની? હા યુજીસી નેટ. કાલે નેટ હતી. હા એ જ. બરાબર. કેવું રહ્યું એકંદરે? પણ સર પ્રત્યયના તો એક પણ ક્વેશ્ચન હતા, પણ આપણો અયાદી સંધિનું એક ક્વેશ્ચન હતું. બરાબર. એનું સૂત્ર હતું ને, એ આપણા સૂત્ર પ્રમાણે એના નિયમ હતા ને, એ નિયમ ખાલી સિક્વેન્સમાં જ કરવાનું હતું. એક જ માર્ક્સ નું હતું, બીજું કશું જ નતું. એટલે હજી આપણે આગળ વધવાનું છે બાકી. હા. પ્રશ્ન તો વ્યાકરણના હશે. હા વ્યાકરણ ના સર હતા. હા, પણ આપણા મર્યાદામાં હજી ત્યાં સુધી નથી સર. પહોંચ્યા અમુક નથી. સર કશે કોઈ દિવસ વાંચ્યું નતું, કોઈ દિવસ વાંચવામાં આવ્યું નહીં એવા ક્વેશ્ચન હતા. ઓકે. એક સાથે સબ કરી રહ્યા છીએ. તો આવી જઈએ સીધા. હા, વર્તમાન એલર્ટ માં હું સીધા તમને શોર્ટમાં કહી દઉં પ્રત્યય ટૂંકમાં. વર્તમાન એલર્ટના ટીપ સિપ મિપ ત્રણેયમાં પણ એક સંજ્ઞા થાય છે હલંત્યમ સૂત્રથી. તે સેમી રહે છે અને ત્રણેય પ્રત્યયો પિત્ત છે. પિત્ત હોવાને કારણે, હલાદી પિત્ત હોવાને કારણે ઉપધામાં ઉગંત લઘુપદ છે તે સૂત્રથી ગુણ થશે. બરાબર છે. પછી 4 પ્રત્યયો સીધા તસ, થસ, વસ, મસ. દરેકમાં પાછળ પ્રત્યયોમાં સકાર છે, દંત્ય સકાર. નવી ભક્તો તુષ્મહાથી જતા નથી.
સસજુ સ્વરૂતિ ઋત્વ રમાય ઉપદેશજ્ઞાતિચિત તચ્છ લોપ દર્શમ લોપ ખર્વસાન વિસર્જનીય હતી વિસર્ગ બરાબર તહ થહ વહ અને મહ ચારે ચાર પ્રત્યયો હલાદી અપિત છે કેમિતિ ત્યાંથી ગુણનો નિષેધ ઉપધામાં દિગંતાંગમાં થકાર અરે થ એકલો પ્રત્યયમાં કોઈ સૂત્ર નહીં થનો થ ને ઝીમાં પરસ્મય પદમાં યદ અવ્યક્તાસ્તિ અથ અને અતિ અંતિ નહીં પણ અતિ પણ અતિ એ અજાદી અપિત છે તો ત્યાં પણ ગુણનો નિષેધ કેમિતિ છે તો પ્રત્યય થયા ટિફિની તહ થહ વહ મહ થ અતિ અથવા તો તી તહ અતિ થી થહ થ મી વહ મહ કયો પ્રત્યય ક્યાં છે એ આપણા માટે વ્યક્તિગત મહત્વનો છે નહીં કે ક્રમબદ્ધ આપણા માટે જરૂરી છે વ્યક્તિગત પર્સનલી જરૂરી છે તો જીવનમાં કામ આવે બાકી પછી ત્યાં મેં કહ્યું હતું તેમ વાઘ આવીને ખાઈ જાય આવી જઈએ પ્રક્રિયામાં થાતું છે વિજીર આવું છે વિજીર આ નીચે લીટી કરી છે એ અનુદાત છે જીમાં ઉપર ઊભી લીટી કરી છે એ સ્વરિત છે અને રેપ છે હલન છે વિવેક કરવો એવો અર્થ થાય છે સુરેશ વિજેર ધાતુ વિજેર ધાતુ છે વિજેરમાં ઈર સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થશે એટલે વીજ કર્તરી શબ્દ ત્રણ પ્રત્યય લાગશે જુહોત્યાદિ ભ્ય સૂત્રથી સપનો લોપ થશે શ્લવ સૂત્રથી ધાતુમાંથી થતા વીજ વીજ થશે હલાદિશે સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલો નિષેધ થશે એટલે વિવિચ પ્રત્યય છે તીપ વાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે તી રહેશે પછી નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે એટલે બે વીજ અને હલાદી પિત્ત હોવાના કારણે પુગન લઘુપદ હશે ચ સૂત્રથી ઉપદામાં ગુણ થશે એનો ગુણ એ એટલે બે વીજ અને ચોહકો સૂત્રથી જના સ્થાને ગનો આદેશ થશે અને ખરીચ સૂત્રથી ચત્વ થતા જનો ગનો ક થશે જોડી દેતા સહ વૈવિકતી કરી ઉપર ભૂલ્યા છો ગુણ તો કર્યો પણ બોલવામાં સહ વૈવિકતી ગુણ નહીં કર્યો મૌખિક ગુણ કરી દીધો પણ અરે સૂત્રમાં કર્યો પણ બોલવામાં નહીં કર્યો સહ વૈવિકતી અરે તે વિવેક કરે છે તે વિવેક કરે છે બરાબર છે વિવેક આપણે અર્થ કરી રહ્યા છે કોઈનું નામ પણ હોઈ શકે છે સંજ્ઞા તો પછી તેના રૂપો કેવા થઈ જશે પુલ્લિંગ પ્રમાણે અકારાંત પ્રમાણે થઈ જશે ત્યાં આપણે પહોંચ્યા નથી રમેશ દ્વિવચન વિજેત ધાતુ છે
એમાં ઈર છે ને, ઈર સંજ્ઞા વાચ્યા સૂત્રથી ઈરનો લોપ થશે, બરોબર, વીજ રહેશે. પાછળ સપ લાગશે, જ્યોત્યાદિભ્ય સ્લો સૂત્રથી ધાતુમાં જ્યોત્યાદિભ્ય સપનો લોપ અને સ્લો સૂત્રથી ધાતુમાં દિત્વ, બરાબર, વીજ થશે. અને હલાદી શેષ સૂત્રથી વિવિધ થશે. પ્રત્યય છે તસ, પ્રત્યય છે સત. વિસર્ગ સુધીની પ્રક્રિયા સસજ વિશ્વ થશે, ઉપદેશ અનુનાસિક ઈચ્છા થશે ને ફરજ અને વિસર્ગ થી વિસર્ગ થશે. નિજાનામ ત્રયાણામ ગુણ સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે, એટલે કે વે. અને અભ્યાસમાં જો થી જની જગ્યાએ ગ થશે. ખરી જ. અને ખરીચા સૂત્રથી બરાબર ગ ની જગ્યાએ ક થશે. જોડી દેતા વૈવિકતઃ, તૌ વૈવિકતઃ. તે બે વિવેક કરે છે. અતીત. સંજ્ઞા વાચ્યા ઈરનો લોપ થશે. વીજ. શપ. ત્રણ લાખ જ્યોત્યાદિભ્ય સપનો લોપ થશે. સ્લોથી દિત્વ થશે. હલાદી શેષથી અભ્યાસમાં નેત્રનો લોપ થશે. નિજામ પ્રાણાયામ ધાતુઓ નવથી વિજ થશે. જો છ છી છી તિપ્ત છી વર્તમાન લટમાં. અભ્યાસ તાથી અત અને ઈ છે એટલે અતિ. અ છે અજાદી અપિત છે. કેમિતિ ત્યાંથી ગુણનો નિષેધ ત્યાં ઉપધામાં ઉગંત લઘુ પદસ્ય લાગે નહીં. સહ તૌ તે વે વી આવતો રહ્યો જમા વેવી જતી. પીના બીજી ધાતુ છે એમાં ઈર સંજ્ઞા વાચ્યા વાર્તિક સૂત્રથી ઈરની સંજ્ઞા થશે. વીજ કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લોક સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે, એટલે વીજ વીજ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે, એટલે જનો લોપ થતા વીજ. નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે, એટલે ઈનો ગુણ એ થશે, એટલે વે વીજ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ. સીપમાં કોની હલંતિમ સૂત્રથી સંજ્ઞા થશે, એટલે સી રહેશે. સી એ હલાદીપિત પ્રત્યય છે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે, એટલે ઈનો ગુણ એ થશે, એટલે વે વેજ. અને સી સ એ જલમાનો છે અને જ એ ચ વર્ગનો છે, તો ચોહુ પુરુષ સૂત્રથી ચ વર્ગના સ્થાને ક વર્ગનો આદેશ થશે, જના સ્થાને ગ નો આદેશ થશે. અને ખરીચ સૂત્રથી ચત્વ થશે, એટલે પહેલો ગના સ્થાને ક થશે. આદેશ પ્રત્યયો સૂત્રથી દંત્ય સના સ્થાને મૂર્ધન્ય શ નો આદેશ થશે. જોડી દેતા બની જશે વેવેક્ષી ત્વમ
વિવેક્ષી તું વિવેક કરે છે. હીના હા સર. વિચિર ધાતુ છે. ઈર ઈતક સંજ્ઞા વાચક થી વીજ થશે કર્તરી શપ. જોહોત્યાદિભ્ય સ્લુવ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો વીજ થશે અને હલાદિશેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરીશું તો વીજ પ્રત્યય છે થસ. શની પ્રક્રિયા વિસર્ગ સુધી સસજુસરુથી ઋત્વ કરીશું ઉપદેશે અનુનાસિક થી ઊનો લોપ કરીશું ખર વસાનય વિસર્જનીયથી વિસર્ગ કરીશું તો થહ પ્રત્યય બનશે અને નિજાનામ ત્રયાણામ ગુણસૂત્રથી વિવેજ કરીશું અને ચોહો કુહો સૂત્રથી વિવેજ ચોહો કુહો સૂત્રથી જના સ્થાને ગ કરીશું અને ખરીચ સૂત્રથી ગના સ્થાને ક કરીશું. યુવામ તો જોડી દેતા યુવામ વિવેક વેવિક્થઃ વૈવિક્થઃ અહીંયા પુગંત છે. હા સર. ગુણનો નિષેધ છે. ગુણનો નિષેધ અપિત હોવાના કારણે હલાદિત હોવાના કારણે આમાંથી વિસર્ગ કાઢી લઈએ તો બહુવચન થઈ જાય. હા વિસર્ગ નીકળી જાય તો બહુવચન થઈ જાય. રમેશ વિજેત ધાતુ છે એમાં ઉપદેશ ના વાચ્ય સૂત્રથી એનો લોપ થશે વીજ રહેશે અને કર્તરી સપ લાગશે જ્યોત્યાદિભ્ય સૂત્રથી સપનો લોપ થશે અને સ્લો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે. બરોબર. વેજ અને હલાદી વિવિધ થશે. પ્રત્યય છે સપ પાણી હલનદન સૂત્ર છે રહેશે. કાની થ છે આપણી પાસે પ્રત્યય મીપ છે હે વિવિજ અને પરમાથ નિજામ ત્રયાણામ ગુણથી વિવિજ અને પરમાથ હા જકાર છે. મને તો એવું કે પેલું એટલે મને એવું કે પેલું બનાવી દીધું મને સર એવું કે પેલી હિનાઈ બનાવી દીધું એમ કરીને મેં વળી પેલું બોલવા લાગ્યો. ત્યાં ઉત્તમ પુરુષનું જેનો ગ ચોહકુ ગાનો ક ખરી છે હા વેરી બની ગઈ જોડી કહીએ યુયમ વેરી યુયમ તમે બધા વિવેક કરો છો. આવી જઈએ ઉત્તમમાં. સુરેશ વિજીર ધાતુ છે ઈર ઈદ સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થશે એટલે વીજ. કર્તરિશ વિકરણ પ્રત્યય લાગશે જુહોત્યાદિભ્ય સ્લુવ સૂત્રથી સપનો લોપ થશે શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા વીજ થશે. હલાદિશે સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે વિવિજ. પ્રત્યય છે મી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે મી રહેશે. નિજામ ત્રયાણામ ગુણ સ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે એટલે વેવિચ અને હલાદિપિત હોવાના કારણે
પુગન લઘુપદસ્ય સૂત્રથી ઉપધામાં ગુણ થશે એટલે ઈનો ગુણ એ એટલે વેવીજ. અને કિમિતિ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. હા, આમાં નહીં થાય. ગુણ છે એટલે બરોબર જોડી દેવાનું ડાયરેક્ટ, કારણ કે ચલમાનો નહીં. અહમ વેવેચ્મી. હું વિવેક કરું છું. હીના. હાસ્ય. વિજીર ધાતુ છે એમાં ઈ રીત સંજ્ઞા વાચ્યવાર્તિક સૂત્રથી ઈ રીત સંજ્ઞા થશે એટલે વીજ કર્તરી શબ્દ શબ્દીકરણ પ્રત્યય લાગશે. જુહૃત્યાદિ બે શ્લોક સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે વીજ વીજ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે જનો લોપ થતા વી વીજ. નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે તેનો ગુણ એ થશે એટલે બે વીજ. ઉત્તમ પુરુષ દ્વિવચનો પ્રત્યય છે બસ, બહુવચનો પ્રત્યય છે મસ. બંનેમાં સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્ત તુસ્મા સૂત્ર રોકી લે છે. સસ રૂઢુ સૂત્રથી વિત્વ થશે. રમાનુનાસિક મુનિ ઉપદેશ્ય અજનાસિક ઇતિ સંજ્ઞા હલંતર ખરવસાનયો વિસર્જનીય સૂત્રથી નો વિસર્ગ થશે એટલે વહ અને મોહ પ્રત્યયો બનશે. બંને પ્રત્યયો હલાદી અપિત છે તો સાર્વધાતુકમ અપિતથી દ્વિત્વ થશે અને કિંકિતિ ચ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. બંને પ્રત્યયો વ અને મ જલમાના પણ નથી એટલે ચોહુકું સૂત્ર પણ લાગશે નહીં અને ખરમાના પણ નથી તો ખરીચ સૂત્ર પણ લાગશે નહીં અને ડાયરેક્ટ જોડી દેવાનું રહેશે. આવામ વેવિચ વહ, અમે બે વિવેક કરીએ છીએ અને વયમ વેવિચ મહ, અમે બધા વિવેક કરીએ છીએ. રૂપ થઈ ગયા. સહ વેક્તિ તૌ વિવિક્તઃ તે વેવિજ્યતિ ત્વં વેવેક્ષિ યુવાં વેવિક્થઃ यूयं वेविक्थ अहं वेवेज्मि आवां वेविच्युवः वयं वेविच्मः. તો રૂપ સિદ્ધ થઈ ગયા. સહ વેવેત્તિ તૌ વેવિક્તઃ તે વેવિજતિ ત્વં વેવેક્ષિ યુવાં વેવિક્થઃ यूयं वेविक्थ अहं वेवेज्मि आवां वेविच्वः वयं वेविज्मः. अतीत. सः वैवेक्ति तौ वैविक्तः ते वैविजति त्वं वैवेक्षि युवां वैविक्थः यूयं वैविक्थः अहं वैवेज्मि आवां वैविज्वः वयं वैविज्मः. सुरेश. सः वैवेक्ति तौ वैविक्तः ते वैविजति त्वं वैवेक्षि युवां वैविक्थः यूयं वैविक्थ अहं वैविज्मि आवां वैविज्वः वयं वैविज्मः. वीणा.
મને કીધું સર? હા પીના, મીના તો નહીં, હવે પીના જ રહી. હા સર. સહ વેવિક્તિ તૌ વેવિક્તઃ તે વેવિજતિ ત્વમ વેવેક્ષી યુવામ વેવિક્થઃ यूयं वेविक्थ अहं वेवेज्मि आवां वेविज्वः वयं वेविज्मः. રમેશ, સહ વેવેક્તિ તો વેવિક્તઃ તે વેવિજતિ તમ વેવેક્ષી યુવામ વેવિક્થઃ यूयं वेविक्थ अहं वेवेज्मि आवां वेविज्वः वयं वेविज्मः. તો અહીંયા વર્તમાને લઠ બીજી ધાતુ વિવેક કરવો પૂર્ણ કરીએ છીએ. અષ્ટાધ્યાયમાં પહેલું સૂત્ર વૃદ્ધિ સંજ્ઞા વૃદ્ધિરાદેશ, બીજું ગુણ સંજ્ઞા કલેંગુણ, ત્રીજું બંને ઈકો ગુણવૃદ્ધિ ઇક પ્રત્યાહાર ઈકો ગુણવૃદ્ધિ, ચોથું નિષેધ કરનારું ન ધાતુ લોપ અર્ધ ધાતુ કે, પાંચમું એ પણ નિષેધ કરનારું જેମିତି ચ એક એક પાંચ, છઠ્ઠું નિષેધ કરનારું માત્ર વૈદિક ધાતુને દીથી વેવિતામ, સાતમું સંયોગ કોને કહેવાય સંજ્ઞા નામકરણ ખલો અનંતરાહ સંયોગ, આઠમું અનુનાસિક કોને કહેવાય અનુનાસિક સંજ્ઞા મુખ નાસિકા વચનો અનુનાસિક, ત્યારે સૂત્રો બોલે ત્યારે ધીમેથી વર્ણો ન સ્પષ્ટ ઉચ્ચારણ રાખવું. નવમું સવર્ણ સંજ્ઞા કરનારું તુલ્યાશ્ચ પ્રયત્નમ સવર્ણમ, વાર્ષિક પણ છે જોડે રુરુ વર્ણયોર્મિથઃ સાવર્ણ્યમ વાચ્યમ, નથી છતાં સવર્ણ કરે છે રૂ અને લુને. દસમું નિષેધ કરે છે નાંજલૌ ન અચફલ, નિષેધ કરે છે કોનો સવર્ણનો. પ્રક્રિયા દરમિયાન સંધિ હોવાને કારણે સવર્ણ રહેશે નહીં, સ્વતંત્ર હશે તો સવર્ણ રહેશે. પાંચ કર્યા હતા પણ હવે એક જ કરીશું સમજવા માટે. 11મું સૂત્ર છે. 11મા સૂત્રથી લઈને 19મા સૂત્ર સુધી એક સંજ્ઞા છે એટલે નામકરણ છે. તમને સૂત્રો દેખાય છે ને? હા સર. હા સર. હા, તો એમાં છેલ્લું છે એક સૂત્ર, પહેલા સૂત્ર સિવાય બાકીની સંજ્ઞાઓ જે છે પહેલા સૂત્રમાં જ મેં તમને કહ્યું હતું તેમ નામકરણ પહેલા છે, વૃદ્ધિ હતું, પણ પછીના બધા સૂત્રોમાં નામકરણ જે સંજ્ઞા જે છે એ છેલ્લે છે સૂત્રની અંદર. તો અહીંયા પ્રગૃહ્યમ દેખાય છે, મ કાઢી નાખ્યું આપણી ભાષામાં, તો પ્રગૃહ્ય નામકરણ છે, સંજ્ઞા છે. અને પ્રગૃહ્ય સંજ્ઞા કોને કહેવાય, ક્યાં ક્યાં થશે, તો એના માટેના કુલ 9 સૂત્રો છે. એટલે ઈતકરણની જેમ એક પ્રકરણ પ્રગૃહ્ય સંજ્ઞાનું થઈ જશે. સૂત્ર 11 થી 19, 11 થી 19 સૂત્રોમાં 9 સૂત્રોમાં
પ્રગૃહ્યની વાત કરી છે. પ્રગૃહ્ય કોને કહેવાય? તો મોટા ભાગે નામમાં અને શુપ પ્રત્યયોમાં અને તિંગ પ્રત્યય બંનેમાં, ધાતુમાં પણ બંનેમાં દ્વિવચનના રૂપોમાં 11મા સૂત્રમાં 3 પ્રત્યયોની વાત કરી છે. પછી એ રીતે દરેકમાં પ્રત્યય બદલાશે પણ વાત આવશે દ્વિવચનની જ આવશે. અને ત્યાં જે રૂપો સધાય છે એ જે પ્રત્યય છે એને પ્રગૃહ્ય સંજ્ઞા કહીશું. કેમ આવું કરવું પડ્યું છે? પ્રગૃહ્ય સંજ્ઞાનું નામકરણ કેમ કરવું પડ્યું છે? તો જ્યાં જ્યાં પ્રગૃહ્ય સંજ્ઞા થાય છે તો એનું ફળ જે છે, સંજ્ઞા નામકરણ હોય તો ત્યાં ફળ મળશે. તો ફળમાં પ્રગૃહ્ય જ્યારે રૂપ સધાય છે ત્યારે સંધિ જે છે, એ સંધિ થશે નહીં. જેનું સંધિનું નામ પણ છે પ્રકૃતિ ભાવ સંધિ, સૌથી છેલ્લે આવશે, સંધિમાં પણ છેલ્લે. પ્રકૃતિ ભાવ એટલે કે જે રૂપ બને છે એમાં કોઈ પરિવર્તન સંધિની દ્રષ્ટિએ નહીં કરવાનું, તેનું એ જ રહે. એટલે કે સંધિ જોડવાની નહીં. એને પ્રકૃતિ ભાવ કહીશું. પ્રકૃતિ એટલે મૂળ સદાયા પછી એમાં કશું વધઘટ કરવાની નહીં. એના માટે નવું નામકરણ પ્રગૃહ્ય આપવામાં આવ્યું છે. અને એમાંનું પહેલું સૂત્ર જે આપણી પાસે છે એમાં 3 પ્રત્યયોનો સમાવેશ કર્યો છે. તિંગ પ્રત્યયો અને સુપ નામના પ્રત્યયોમાં દ્વિવચનના રૂપોમાં 11મા સૂત્રમાં ईदूते द्विवचनं प्रगृह्यम् છેલ્લું નામકરણ છે. બાકીના 3 તેમાં એક સૂત્ર સમજવા માટે આપણે કામે લગાડવું પડશે. પાછળ આવી રહ્યું છે, જેને સમજી પણ ગયા છે, એવું એ નથી કે નહીં સમજ્યા. તપરકરણનું તપરસ તત્કાલ જ છે. એનો પ્રયોગ અહીંયા કરીશું, સાથે સંધિ પણ કરીશું તો પણ સમજાઈ જશે. દકારનો દકાર ભેગા કરીએ ત્યારે તો 3 પદો જે છે 3 બરાબર 1 છે. દીર્ઘ ઇથ જે ત છે એ ત આપણે લઈશું નહીં પ્રયોગ દરમિયાન, એટલે તપરકરણ કહું છું. એટલે તપરકરણ એટલા માટે કે એનો બીજો કોઈ ભેદ આપણે લેવાનો નથી. તત્કાલ પૂરતો એનો એ જ ગ્રહણ કરવાનો છે. તો જેમ કે અહીંયા ઈત જે દેખાય છે તહલન તપરકરણ છે, એમાં માત્ર દીર્ઘ ઈ લેવાનો છે, માત્ર દીર્ઘ ઈકારાંત. ક્યાં? દ્વિવચનના રૂપોમાં દ્વિવચનના રૂપો ક્યાં આવશે? તો કે શુપમાં પણ આવશે, વિભક્તિ બંનેને કહીએ છીએ, અને તિંગમાં પણ આવશે, બંનેમાં આવશે. અને એ બંનેમાં જ્યાં અંતે દીર્ઘ ઈકારાંત આવશે, પ્રક્રિયા પૂરી કરતા દીર્ઘ ઉકારાંત આવશે, ઉત, અને એ આવશે, ત્યાં પણ તપરકરણ. એક ત્રણેયમાં પાછળ તત લાગ્યો છે
એ તપરકર્ણ માટે છે. તત્કાલ પૂરતો આપણે શું સમજીશું? દીર્ઘ ઈ, દીર્ઘ ઉ અને એ. આ દ્વિવચનના રૂપોમાં અંતે આવે લિંગમાં અને શુકમાં એટલે ધાતુમાં અને નામમાં, ત્યારે એનું નામકરણ આપીશું પ્રગૃહ્ય સંજ્ઞા. શું નામ આપીશું એને? એ રૂપને પ્રગૃહ્ય. હવે એવું રૂપ જ્યારે આવશે ત્યારે વાક્યમાં પાછળ જે કોઈ પદ હોય, શબ્દ હોય, તો સંધિ થશે નહીં. પ્રગૃહ્ય સંજ્ઞા જે થાય ત્યાં સંધિ જોડાશે નહીં, સંધિ થશે નહીં. અને નહીં થવાને કારણે એક સંધિનું જ નામકરણ પડે છે. કોઈ વિકાર ના થાય, પરિવર્તન ના થાય, તો એનું નામ પ્રકૃતિ ભાવ સંધિ. આવું સંધિના વિષયમાં બનશે. તો શું કરવાનું? નહીં. કેમ? તો કે અહીંયા પ્રગૃહ્ય બની જાય છે. તો આટલી જ વાત પ્રગૃહ્ય સંજ્ઞામાં 3 વસ્તુને આવરી લીધી છે. દીર્ઘ ઈકારાંત, દીર્ઘ ઉકારાંત અને એકારાંત દ્વિવચનનું રૂપ જ્યારે બને છે, ક્યાં બને છે? ટિંગમાં, લકારના પ્રત્યયોમાં. લકારના પ્રત્યયો લગાવતા સાધતા, શુભ પ્રત્યય નામમાં લગાવતા સાધતા, જ્યાં આ 3 વર્ણો અંતે આવશે, દીર્ઘ ઈકારાંત, દીર્ઘ ઉકારાંત અને એ આવશે, ત્યાં તેની પ્રગૃહ્ય સંજ્ઞા તરીકે ઓળખાશે. અને પ્રગૃહ્ય સંજ્ઞા થયા પછી સંધિ લાગુ પડશે નહીં. એટલા માટે આ નવું નામકરણ આપવું પડે છે. 11મા સૂત્રથી લઈને 19મા સૂત્ર સુધી પ્રગૃહ્ય સંજ્ઞાનું પ્રકરણ છે. 9 સૂત્રો કુલ છે. એમાંનું આ પહેલું સૂત્ર, ઈદુદેત દ્વિવચનમ પ્રગૃહ્યમ. નીચે ઉદાહરણો આપ્યા, આપણે સાધવાના નહીં. જેમ કે હરિ છે તો એનું દીર્ઘ હરી થશે, તો દીર્ઘ ઈ આવી ગઈ. સાધુ છે, રસ્વ, પણ રૂપ સદાશે સાધુ, એટલે 2 સાધુ. રામો 2 રામ, પણ અહીંયા અવ નહીં લેવાનું. આ તો ખાલી તમને કહ્યું. ત્યાં પણ દ્વિવચનનું રૂપ છે પણ અવ છે. માલા આકારા સ્ત્રીલિંગ છે, ત્યાં માલે દ્વિવચન એ થઈ ગયો ને, એ થઈ ગયો. તો આ ઉકારાંત, દીર્ઘ ઈકારાંત, એકારાંત જે છે એ નામમાં છે, તો એને નામકરણ કરી દઈશું પ્રગૃહ્ય સંજ્ઞા, પ્રગૃહ્ય સંજ્ઞક. તો બની ગયું છે, અર્થે લાગુ પડશે. પણ આ થવાથી પરિવર્તન શું કરવું પડશે? નહીં કરવું પડે. સંધિ લાગુ પડશે નહીં. પાછળ જે તે પદ આવશે તે દ્વિ માટે પણ દ્વે થશે, એટલે કે એ થશે. પછી ધાતુમાં પચ ધાતુ છે, તો એના રૂપો જે છે દ્વિવચનમાં પચે તે, પચે છે અને પચા વહે એ છે. બરાબર છે? તો આ રીતે થશે. તો આટલું એક સૂત્રથી પછી સમાપન કરીએ. સદાશિવ સમારંભમ તથા પાણિનિ મધ્યમમ અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીએ. સર ધાતુનું બાકી રહી ગયું, આજે કઈને કાલે કરવું. કયું ધાતુ? હા, ધાતુનું રહી ગયું, જોઈએ કાલે.